હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા લેંગ્વેજ ફંક્શન. એ જ રીતના આપણે આજના વિડીયોમાં એમાં થોડા લેંગ્વેજ ફંક્શનમાં આપણે ચેન્જ કરીએ છીએ કે ભાઈ સેન્ટેન્સ અલગ હોય તો એમાં શું કરવાનું. માની લ્યો કે મેં તમને તે દિવસે પણ કીધું હતું અને આજે પણ કહું છું કે સૌ પ્રથમ તમને ઉપર સૂચના શું હશે તો કે સિલેક્ટ ધ appropriate functions from the bracket, write against each sentence. કે યોગ્ય ફંક્શન પસંદ કરી અને વાક્યની સામે લખો. ઉપર તમને ફંક્શન આપેલા હશે, નીચે તમારે વાક્યો હશે. વાક્યો કરતાં એક ફંક્શન વધારે હશે. માની લો કે 4 વાક્યો હોય તો ફંક્શન 5 હશે, 3 વાક્યો હોય તો ફંક્શન 4 હશે. 11મું અને 12મું બંનેમાં એ જ રીતના તમારે આવશે. એટલે રોકડા માર્ક છે. ગ્રામરના ટોપિક આપણે શીખી. જો આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી શીખી ગયા હતા, ઇફવાળું અથવા હેડવાળું, બરાબર. તો એ હોય ને એટલે એના માટે કન્ડિશન ઇન પાસ્ટ હું તમને સમજાવી દઉં કે કયા સેન્ટેન્સ હોય તો કેવું આપણે સમજવું. માની લો કે અહીંયાથી આપણે જોઈએ, પહેલું આપણે જોઈએ કન્ડિશન ઇન પાસ્ટ. તો એના માટે ઇફવાળું અને હેડ હોય. એમ ન હોય તો વાક્યની શરૂઆત હેડથી થતી હોય, એટલે શરતી વિધાન, ભૂતકાળનું શરતી વિધાન. શુડ બતાવતું હોય તો એ સજેશન, કોઈ સૂચન કરતું હોય તો એ શુડવાળું વાક્ય હશે તો સજેશન, એડવાઇઝ પણ બની શકે. તમને એકમાંથી બે કોઈ વિકલ્પ પસંદ કરવાની વાત આવે કે આ કરો અથવા તો આ કરો, તો ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે એકને બદલે તમે બીજી વિકલ્પ પસંદ કરી શકો. યુઝ ટુ અને ટુ બી યુઝ ટુ. વાક્યમાં યુઝ ટુ શબ્દ હોય અથવા ટુ બી યુઝ ટુ, ટુ બીનું રૂપ અને પછી યુઝ ટુ હોય તો એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, કે તમને કોઈ ભૂતકાળમાં ક્રિયા કરવા માટેની ટેવ હતી. અને પર્પઝ એટલે હેતુ, કોઈ ક્રિયા કરવા માટેનો હેતુ. વિથ એ વ્યૂ ટુથી પણ થાય અને સો ધેટવાળું વાક્ય હોય ને, સો પ્લસ વિશેષણ પછી ધેટ હોય તો રિઝલ્ટ થશે, સો ધેટ ભેગું હોય તો એ પર્પઝ થશે. જો ફરીથી કહું, ઇફવાળું અને હેડ અથવા ખાલી હેડથી શરૂઆત થતી હોય તો કન્ડિશન ઇન પાસ્ટ, શુડવાળું વાક્ય હોય તો સજેશન, આઈધર ઓર નાઈધર નોર તો એ ઓલ્ટરનેટિવ ચોઇસ, યુઝ ટુ, ટુ બી યુઝ ટુ તો હેબિચ્યુઅલ પાસ્ટ, અને વિથ એ વ્યૂ ટુ, સો ધેટ એ હોય તો પર્પઝ. ઓકે, હવે આપણે સેન્ટેન્સ જોઈએ કે કેવી રીતના આપણે કરી શકીએ છીએ સેન્ટેન્સમાં. પહેલું જો, had you waited a while we would have met the mall. કે જો તમે રાહ જોઈ હોત થોડીક વાર તો આપણે મોલમાં મળી શક્યા હોત. તો એના માટે કયું આવશે તો કે કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન છે કે હેડ યુ વેઇટેડ ફોર અ વાઇલ, જો તમે થોડીક વાર રાહ જોઈ હોત તો. વી વુડ હેવ, જો મોડલ ઓક્ઝિલરી હેવ અને ક્રિયાપદનું ભૂતકૃતન. વી વુડ હેવ મેટ એટ ધ મોલ, તો આપણે મોલમાં મળેલા હોત. આ સેન્ટેન્સ લખી એની સામે જગ્યા ન હોય તો એની નીચે આ રીતનું હોય તો શું આવશે કન્ડિશન ઇન પાસ્ટ. ઓકે, હવે એવું જ કન્ડિશન ઇન પાસ્ટવાળું વાક્ય તમે આમાં શોધો. તો જો છઠ્ઠું વાક્ય છે, ઇફ રેણુકા હેડ મેરીડ ટુ આદિત્ય, કે જો રેણુકા આદિત્ય સાથે લગ્ન કર્યા હોત તો હર લાઈફ વુડ હેવ બીકમ હેલ, તો એની જિંદગી નર્ક જેવી બની જાત. ઇફ રેણુકા હેડ મેરીડ આદિત્ય હર લાઈફ વુડ હેવ બીકમ, હેવન એટલે સ્વર્ગ ને હેલ એટલે અહીંયા નર્ક સમાન બની જાત જો આમ કરેલું હોત તો. આ બંને વાક્યોમાં ક્યું આવશે તો કે કન્ડિશન ઇન પાસ્ટ. આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો વિડીયો તમે જોઈ લેજો એટલે પણ તમને આઈડિયા આવી જશે. નાઈધર ઓફ યોર ફ્રેન્ડ્સ નોર રિલેટિવ્સ, કે તમારા કોઈ મિત્ર પણ નહીં, નાઈધર ઓફ યોર ફ્રેન્ડ્સ તમારા મિત્ર પણ નહીં ને તમારા રિલેટિવ પણ નહીં, વુડ અન્ડરસ્ટેન્ડ ધીસ મેટર, આ મેટર કોઈ પણ સમજી શકશે નહીં.
તમારા મિત્રો પણ નહીં સમજી શકે કે તમારા રિલેટિવ્સ પણ નહીં સમજી શકે. અલ્ટરનેટિવ ચોઈસ આપી કોણ? મિત્રો અને રિલેટિવ. નકાર વાક્ય હોય તો નાઈધર નોર હોય, હકાર હોય તો આઈધર ઓર હોય. તો આમાં કયું આવશે? અલ્ટરનેટિવ ચોઈસ. હવે જો એવું જ સેન્ટેન્સ બીજું જો કયું આવશે? તો કે આઈધર પલ્લવી ઓર શીલા વિલ અકમ્પની સરિતા. કાં તો પલ્લવી અથવા તો શીલા સરિતાને કંપની આપશે, સરિતાને સાથ આપશે. બરાબર, એમાં શું આવશે? અલ્ટરનેટિવ ચોઈસ. થર્ડ સેન્ટેન્સ જો પૂર્વેશ મેડ અ પેજ ઓન ફેસબુક. પૂર્વેશે ફેસબુક ઉપર એક પેજ બનાવ્યું. સો ધેટ હી કુડ ગેટ ડિટેલ્સ ઓફ હિઝ કોલેજ ફ્રેન્ડ્સ. શું કામ એણે બનાવ્યું એ પેજ? ફેસબુક ઉપર પેજ શું કામ બનાવડાવ્યું પૂર્વેશે? તો કે હી કુડ ગેટ, એ મેળવી શકે, ડિટેલ ઓફ હિઝ કોલેજ ફ્રેન્ડ, એના કોલેજના મિત્રોની ડિટેલ એને મળી શકે એટલે એણે પેજ બનાવ્યું. તો એ પેજ બનાવવા માટેનો એનો શું છે? પર્પઝ છે. એટલે એક્સપ્રેસિંગ પર્પઝ કેમ આવશે? એક્સપ્રેસિંગ પર્પઝ આ ટોપિક આવશે. પેજ બનાવવા પાછળનો પર્પઝ, હેતુ. તો જો એવું જ હેતુ દર્શાવતું બીજું સેન્ટેન્સ જો એમાં તમે શોધશો ને એટલે તમને ખબર પડશે. જો કશ્યપ વિઝિટેડ જુનાગઢ. કશ્યપે જુનાગઢની મુલાકાત લીધી. વિથ અ વ્યૂ ટુ એન્જોઈંગ ધ બ્યુટી ઓફ ગિરનાર. ક્યાં હેતુથી, ક્યાં ઈરાદાથી? એન્જોઈંગ ધ બ્યુટી ઓફ ગિરનાર. ગિરનારની સુંદરતા માણવાના હેતુથી, ગિરનારની સુંદરતા એન્જોય કરવાના હેતુથી. વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ પણ શું બતાવે? પર્પઝ. અને સો ધેટ સાથે હોય એ પણ પર્પઝ બતાવે. ફોર્થ સેન્ટેન્સ જો યુ શુડ પ્રિફર હિન્દી મીડિયમ ફોર ધ એજ્યુકેશન ઓફ યોર ચાઇલ્ડ. તમારે પ્રિફર કરવું જોઈએ, તમારે પસંદ કરવું જોઈએ. શું પસંદ કરવું જોઈએ? તો કે હિન્દી મીડિયમ પસંદ કરવું જોઈએ. કોના માટે? તો કે એજ્યુકેશન ઓફ યોર ચાઇલ્ડ, તમારા બાળકને એજ્યુકેશન મળે એના માટે તમારે હિન્દી મીડિયમ પ્રિફર કરવું જોઈએ. તો એ તમને શું આપ્યું છે? એણે એક સજેશન આપ્યું છે. તો એના માટે શું આવશે? એક્સપ્રેસિંગ સજેશન. તો એક્સપ્રેસિંગ સજેશનવાળું બીજું સેન્ટેન્સ તમે જોઉં તો યુ હેડ બેટર ચોઝ ધ મેનેજમેન્ટ કોર્સ ફોર યોર સ્ટડીઝ. કે તમારા અભ્યાસ માટે, તમારા માટે એ વધારે સારું રહેશે. હેડ બેટર એ વધારે સારું રહેશે. ચૂઝનો ભૂતકાળ છે. મેનેજમેન્ટ કોર્સ ફોર યોર સ્ટડીઝ, તમારા અભ્યાસમાં તમે મેનેજમેન્ટ કોર્સ રાખો એ તમને તમારા માટે વધારે સારું રહેશે. તો એ પણ શું કર્યું છે? એક સજેશન આપ્યું છે. ઓકે. પછી જો મિસ્ટર જેઠવા યુઝ ટુ ટેપ રેકોર્ડર વાઇલ ટીચિંગ પોએટ્રી. મિસ્ટર જેઠવા યુઝ ટુ યુઝ ટીચિંગ પોએટ્રી. પોએટ્રી ટીચિંગ કરતા હોય ત્યારે ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરે છે. યુઝ ટુ મીન્સ કે ટેવાયેલા છે, એને ભૂતકાળથી ટેવ છે. શેની ટેવ છે? તો કે પોએમ ટીચિંગ કરતા હોય ત્યારે ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરવાની એની ટેવ છે. બરાબર. તો એના માટે શું આવશે? યુઝ ટુ અથવા ટુ બી યુઝ ટુ હોય તો કે એને ભૂતકાળની ટેવ દર્શાવે છે. તો એના માટે શું આવે? હેબિચ્યુઅલ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. એટલે ભૂતકાળની એવી ટેવ દર્શાવે છે. તો એવું જ પાછું સેન્ટેન્સ જો મિસ્ટર પાઠક યુઝ ટુ ડિક્ટેટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ન્યૂઝપેપર. મિસ્ટર પાઠક યુઝ ટુ, એને પણ ટેવ છે, ડિક્ટેટ કરે છે સેન્ટેન્સ. કેમાંથી? ન્યૂઝપેપરમાંથી. તો એ એની ટેવ છે. તો એના માટે પણ શું આવશે? હેબિચ્યુઅલ પાસ્ટ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે. હવે આપણે સેન્ટેન્સને સિક્વન્સમાં લેતા જઈએ જેથી કરીને તમને વધારે આઈડિયા રહે. આપણે પહેલાં જે એક બે પ્રકારના સેન્ટેન્સ હતા એ જોયા. હવે જો હેડ યુ વેઇટેડ ફોર અ વાઇલ. જો તમે થોડીક વાર, જો ઇફ નથી પણ વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? હેડથી થઈ છે. જો તમે થોડી વાર રાહ જોઈ હોત તો આપણે મોલમાં મળ્યા હોત. બરાબર.
એટલે એ શું બતાવે છે? શરત. તો પણ ભૂતકાળની શરત છે એટલે ત્યાં શું આવશે? કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, નેક્સ્ટ. નાઇધર ઓફ યોર ફ્રેન્ડ્સ નોર રિલેટિવ્સ, કે તમારા મિત્રો પણ નહીં અને તમારા રિલેટિવ્સ પણ નહીં, કોઈ સમજી શકશે નહીં. આ તમારી આ બાબત કોઈ સમજી શકશે નહીં. એટલે તમને અલ્ટરનેટિવ ચોઇસ આપી, તો એમાં ત્યાં શું આવશે? એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. પૂર્વેશ મેડ અ પેજ ઓન ફેસબુક. પૂર્વેશે ફેસબુક ઉપર એક પેજ બનાવ્યું સો ધેટ હી કુડ ગેટ ડિટેલ્સ ઓફ હિઝ કોલેજ ફ્રેન્ડ. એના ફ્રેન્ડની ડિટેલ્સ મેળવી શકે એટલા માટે, ના હેતુથી. તો શું આવશે ત્યાં? એક્સપ્રેસિંગ પર્પઝ. ચોથું જો, યુ શુડ પ્રિફર હિન્દી મીડિયમ, કે તમારે હિન્દી મીડિયમ પ્રિફર કરવું જોઈએ, હિન્દી મીડિયમ પસંદ કરવું જોઈએ ફોર ધ એજ્યુકેશન ઓફ યોર ચાઇલ્ડ. તમારા બાળકના અભ્યાસ માટે યુ શુડ પ્રિફર, તમારે પસંદ કરવું જોઈએ. શું પસંદ કરવું જોઈએ? તો કે હિન્દી મીડિયમ પસંદ કરવું જોઈએ. તો એ સજેશન છે, તો એમાં શું આવશે? એક્સપ્રેસિંગ સજેશન. મિસ્ટર જેઠવા યુઝ ટુ યુઝ ટેપ રેકોર્ડર વાઇલ ટીચિંગ પોએટ્રી. પોએટ્રી શીખવતી વખતે મિસ્ટર જેઠવા છે એ ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરવાથી ટેવાયેલા છે. તો કે હેબિચ્યુઅલ પાસ્ટ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ. હેબિચ્યુઅલ એટલે એને ટેવ છે, ટેવાયેલા છે. કહેવાથી? તો કે એવી ટેપ રેકોર્ડર યુઝ કરવાથી ટેવાયેલા હતા. ભૂતકાળમાં કોઈ ટેવ હતી એવું દર્શાવે એટલે હેબિચ્યુઅલ પાસ્ટ. ઇફ રેણુકા હેડ મેરિડ ટુ આદિત્ય, જો રેણુકા આદિત્યની સાથે એણે લગ્ન કરેલા હોત તો હર લાઈફ વુડ હેવ બીકમ હેલ, તો એની જિંદગી કેવી થઈ ગઈ હોત? હેલ સમાન થઈ ગઈ હોત, નર્ક સમાન બની. જો કર્યા હોત તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે, ઇફ વાળું. તો કન્ડિશન ઇન પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ લખેલું હોય કે ખાલી કન્ડિશન ઇન પાસ્ટ જે હોય. આઈધર પલ્લવી ઓર શીલા વિલ અકંપની સરિતા, કે કાં તો પલ્લવી અથવા તો શીલા એ અકંપની સાથ આપશે કોને? સરિતાને. તો બેમાંથી એક એટલે અલ્ટરનેટિવ ચોઇસ, તમારી પાસે વિકલ્પ મળ્યો છે. કશ્યપ વિઝિટેડ જુનાગઢ વિથ એ વ્યૂ ટુ એન્જોઈંગ ધ બ્યુટી ઓફ ગિરનાર. કશ્યપ શું કામ જુનાગઢ ગયો હતો? તો કે વિથ એ વ્યૂ ટુ યુઝ એન્જોય કરવા માટે બ્યુટી ઓફ ગિરનાર, ગિરનારની સુંદરતા માણવા માટે. ગિરનારની સુંદરતા માણવા માટે થઈ અને એ જુનાગઢ ગયા હતા. તો હેતુ, તો એક્સપ્રેસિંગ શું આવશે એમાં? પર્પઝ. ઉપરથી જે તમારે છે એમાંથી તમારે જોઈ લેવાનું કે એક્સપ્રેસિંગ પર્પઝ. પછી 9મું જો, યુ હેડ બેટર, એ તમારા માટે વધારે સારું રહેશે. ચોઝ ધ મેનેજમેન્ટ કોર્સ ફોર યોર સ્ટડીઝ, તમારા અભ્યાસમાં તમે મેનેજમેન્ટ કોર્સ પસંદ કરશો તો એ તમારા માટે વધારે સારું રહેશે. હેડ બેટર એટલે તો કે વધારે સારું. તો એ એક સજેશન છે કે એ કરશો તો વધારે સારું રહેશે, એટલે એક્સપ્રેસિંગ સજેશન. લાસ્ટ, મિસ્ટર પાઠક યુઝ ટુ ડિક્ટેટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ન્યૂઝપેપર. ન્યૂઝપેપરમાંથી મિસ્ટર પાઠક છે એ ડિક્ટેટ કરે છે, સેન્ટેન્સને લઈ છે, બરાબર. તો એ એની ટેવ છે, ભૂતકાળથી ટેવાયેલા છે. તો હેબિચ્યુઅલ પાસ્ટ. એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. આ રીતના. જો અહીંયા તો તમને ઉપર ખાલી 1, 2, 3, 4 અને 5 જ ઓપ્શન આપ્યા છે. ફંક્શન 5 આપ્યા છે, સેન્ટેન્સ 10 આપ્યા છે. પણ એક્ઝામમાં શું હશે? ફંક્શન એક વધારાનું હશે અને સેન્ટેન્સ ઓછા હશે. એટલે તમારે ઓળખવાના રહેશે. આમાં તો આપણે તમને વધારે પ્રેક્ટિસ થાય એટલે એકને એક ફંક્શનના 2 સેન્ટેન્સ આપી દીધા, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે અને વધારે ખબર પડે. જો આપણે આની 5 કે 6 એક્સરસાઇઝ કરશું, એમાં લગભગ ફંક્શન આવી જશે. એ તમે વ્યવસ્થિત કરી લેશો તો હું નથી માનતો કે તમને કોઈ ફંક્શનમાં ખબર ન પડે. નો ડાઉટ, માની લો કે આમાં પૂર્વેશ લખ્યું હોય તો ત્યાં મહેશ લખેલું હોય, નામ ફરક હોય, સેન્ટેન્સ ફરક હોય, પણ ગ્રામરના ટોપિકથી તમે વાકેફ થઈ જાઓ તો પછી બહુ ઇસ્યુ રહેતો નથી. એટલે હું માનું ત્યાં સુધી આવડી જશે, પણ ભૂલ કરવાની નથી. આ સેકન્ડ આપણો વિડીયો લેક્ચર છે, તો ફર્સ્ટ અને સેકન્ડ બંનેમાં જે ફંક્શન છે એ તમારે ફરીથી પાછા આવે ત્યારે એ સેન્ટેન્સ આવે ત્યારે આપણને આપોઆપ ખબર પડી જવી જોઈએ
કે હા આ તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં આવી ગયો, આનું ફંક્શન તો આપણે આ જ થશે. જો તમે એમ વિચારશો ને તો જ તમે વધારે સારી રીતે કરી શકશો. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ફંક્શન સાથે આપણે મળશું. ઓકે, આવજો.